નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ નજર કરીએ આજના 10 સૌથી મોટા અને મહત્વના સમાચારો પર. એક ખાસ વાત, આજના સમાચારોના અંતમાં એક એવી જાહેરાત છે જેની લાખો ખેડૂત ભાઈઓ મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. પણ સવાલ એ છે કે શું એનો લાભ તમારા સુધી પહોંચ્યો છે? જવાબ જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો. ફટાફટ નજર નાખી લઈએ કે આજે શું છે ખાસ. સૂક્ષ્મ સિંચાઈમાં ગુજરાતે કોઈ મોટો રેકોર્ડ બનાવ્યો છે? શું હવે રજિસ્ટ્રેશન માટે ખાલી એક એસએમએસ જ કાફી છે? કપાસ અને જીરાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો છે? અંબાલાલ પટેલે ઠંડીને લઈને શું મોટી ચેતવણી આપી છે? અને ગાંધીનગર સમિટથી ખેડૂતોના હાથમાં શું આવશે? શું પોલીસ ભરતીમાં હજારો જગ્યાઓ ખુલ્લી છે? અમદાવાદનો કયો બ્રિજ બંધ રહેવાનો છે? સ્થાનિક ચૂંટણીમાં કોનો ઝંડો લહેરાયો? શું સાચે જ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે? અને હા, સૌથી મોટા સમાચાર, પાક નુકસાન વળતર મેળવવાની આ છેલ્લી તક છે. વિડીયોમાં સમાચારો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું, પણ એ પહેલાં અમને સમર્થન કરવા માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. શરૂઆત કરીએ સીધા ખેડૂત ભાઈઓને સ્પર્શતા 5 સૌથી અગત્યના સમાચારથી. પહેલા જ સમાચાર ખૂબ સારા છે. પાણી અને પાક બંને માટે. ગુજરાતે સૂક્ષ્મ સિંચાઈ એટલે કે માઇક્રો ઇરિગેશનમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આંકડા પર નજર કરો. છેલ્લા 20 વર્ષમાં 16 લાખથી પણ વધુ ખેડૂતોએ ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવી છે. અને નવાઈની વાત તો એ છે કે એમાંથી 1.25 લાખ હેક્ટર જમીન તો ફક્ત છેલ્લા એક જ વર્ષમાં આ સિસ્ટમ નીચે આવી છે. મતલબ કે પાણીની જબરદસ્ત બચત, જે આપણા બધાના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, સરકારે હવે આ યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા એકદમ સરળ કરી દીધી છે. એટલે જો કોઈ ખેડૂત ભાઈ હજુ બાકી હોય તો આ સમાચાર તમારા માટે જ છે. હવે અરજી કરવી સાવ સહેલી છે. કાં તો તમે ખાલી એક એસએમએસ મોકલી શકો છો, અથવા તો ખેડૂત.ggrc.co.in પોર્ટલ પર જઈને સીધું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ જ કારણ છે કે બનાસકાંઠા જેવા જિલ્લાઓ આ યોજનામાં સૌથી આગળ છે. ચાલો હવે જરા માર્કેટ યાર્ડ બાજુ જઈએ અને જોઈએ કે ખેડૂતોની મહેનતનો શું ભાવ બોલાઈ રહ્યો છે. ભાવોની વાત કરીએ તો અમરેલીના ધારી યાર્ડમાં કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ 5,455 રૂપિયાની આસપાસ રહ્યો. પણ જીરાના ભાવમાં સારો એવો ઉછાળો છે. રાજકોટના જસદણ યાર્ડમાં ભાવ સીધો 20,150 રૂપિયા સુધી પહોંચી ગયો. ઘઉં અને એરંડાના ભાવમાં કોઈ મોટો ફેરફાર નથી, લગભગ સ્થિર રહ્યા છે. વાત હવામાનની, કારણ કે આખો ખેલ તો એના પર જ છે. આપણા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ખૂબ જ મહત્વની આગાહી કરી છે. એવા મુજબ આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તાપમાન સારું એવું નીચે જઈ શકે છે. એટલે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે પોતાના પાકને ઠંડીથી બચાવવા માટેની તૈયારીઓ કરી લે. ખેડૂતો માટેના 5મા અને છેલ્લા સમાચાર ગાંધીનગરથી છે. ત્યાં એક મોટી અર્થ સમિટ ચાલી રહી છે, જેની સીધી અસર ખેતી પર પડી શકે. મુખ્યત્વે 2 બાબતો પર જોર આપવામાં આવી રહ્યું છે. એક તો ખેતીમાં ડ્રોન જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવો, અને બીજું સહકારી માળખાને વધુ મજબૂત બનાવવું. આ બંનેનો સીધો ફાયદો આવનારા સમયમાં ખેડૂતોની આવક વધારવામાં અને ખેતીને સરળ બનાવવામાં મળશે. આ ખેડૂતોને લગતા 5 મુખ્ય સમાચાર પણ ક્યાંય જતા નહીં. હજુ પોલીસ ભરતી, બ્રિજ બંધ થવાની વાત, ચૂંટણીના પરિણામો અને હા, યાદ છે ને, ખેડૂતો માટેના સૌથી મોટા રાહતના સમાચાર તો હજુ બાકી. હવે એ સમાચારો જોઈએ જે સામાન્ય જનતાને સીધી રીતે અસર કરે છે. તેના યુવાનો માટે આ ખરેખર એક મોટી ખુશખબરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક જંગી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. લોકરક્ષક દળ એટલે કે એલઆરડી અને બીજી કેડરમાં મળીને કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી થવાની છે. જે યુવાનો દેશની અને રાજ્યની સેવા કરવા માંગે છે, તેઓ અત્યારથી જ તૈયારીમાં લાગી જાય. ખૂબ જ અગત્યની ટ્રાફિક અપડેટ, ખાસ કરીને અમદાવાદીઓ માટે. શહેરનો ધમધમતો સુભાષ બ્રિજ રિપેરિંગ કામના કારણે આવનારા 5 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તો મહેરબાની કરીને બીજા રસ્તાનો ઉપયોગ કરજો. થોડા રાજકીય સમાચાર પર નજર કરીએ.
દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી તેના પરિણામો આવી ગયા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર જીત મેળવી છે. હવે એક એવા સમાચાર જે સાંભળીને દરેક ગુજરાતીને ગર્વ થશે. અમદાવાદ શહેર 2030માં યોજનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે સત્તાવાર રીતે દાવેદારી નોંધાવવા જઈ રહ્યું છે. જો આ શક્ય બન્યું તો તે ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. આવી ગયા છીએ આપણે એ સમાચાર પર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ખેડૂત ભાઈઓ માટે એક મોટી અને રાહત આપનારી જાહેરાત એકદમ સીધો છે. કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે એના વળતર માટે શું તમારી અરજી થઈ ગઈ છે? જો ના તો આ છેલ્લી તક છે, એને ચૂકતા નહીં. યોજના કેટલી મોટી છે એનો અંદાજ આંકડા પરથી જ આવી જ જશે. અત્યાર સુધીમાં લગભગ 29,80,000 અરજીઓ સરકારને મળી છે અને એમાંથી 3,39,000 ખેડૂતોના ખાતામાં સીધા 1,098 કરોડ રૂપિયા જમા પણ થઈ ગયા છે. આ ખરેખર બહુ મોટી રાહત. હવે કરવાનું શું છે? ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી અને જરૂરી વાત, અરજી કરવાની છેલ્લી તારીખ હવે 7 ડિસેમ્બર છે. સરકારે તારીખ લંબાવી છે, એટલે જો અરજી રહી ગઈ હોય તો 1 મિનિટ પણ બગાડ્યા વગર કરી દેજો. બીજું, જેમણે અરજી કરી દીધી છે એ લોકો પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરી લે. અને છેલ્લે, જો કોઈ પણ મૂંઝવણ હોય, કંઈ સમજાતું ન હોય તો સીધા ગ્રામ પંચાયત કે તમારા VCEનો સંપર્ક કરો. આ તક ખરેખર જવા દેવા જેવી નથી. આજના દિવસના 10 સૌથી મોટા અને મહત્વના સમાચાર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ભવિષ્યમાં આવા જ સમાચારો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલ આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.